નમસ્કાર, જીએસટીવીની વિશેષ રજૂઆત ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા। વિદ્યા સમાન શરીરને શોભાવનાર કોઈ પણ બીજી વસ્તુ નથી, તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય હેમલભાઈ લાઠિયા। હેમલભાઈ, સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણમાં। નમસ્કાર। સૌથી પહેલા આપણે વાત કરીશું આજના પંચાંગ વિશે। આજે તારીખ 21/7/2025 સોમવાર, અષાઢ વદ 11 છે, સવારે 9:39 સુધી। રોહિણી નક્ષત્ર છે 21/7 સુધી, પછી મૃગશીર્ષ નક્ષત્ર છે। વૃદ્ધિ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે। આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ। દિન વિશેષમાં જોઈએ તો આજે કામિકા એકાદશી દિન મહિમા છે। દગ્ધ યોગ સૂર્યોદયથી 9:39 સુધી। જી કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે દેવેન્દ્રભાઈ। દેવેન્દ્રભાઈ, આપની જન્મ તારીખ કહેશો? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 6/7/92। અને જન્મ સમય અને સ્થળ કહેશો? રાત્રે 2:35 જન્મ સ્થળ વાલિયા। શું પૂછવાનું છે આપે? મેં મારી પેલા બાબાની મિસિસની જન્મ તારીખ છે 6/7/98, રાત્રે 8:25 જન્મ સ્થળ ચીન। પૂછવાનું શું છે આપને? એટલે એમને પેલો કોર્ટમાં કેસ ચાલે છે તેના માટે પૂછવાનો હતો કે એમાં ક્યારે નિરાકરણ આવે। જી। ને બીજો એક એ છે કે યુકેમાં છે હમણાં, તો એને પેલી વર્ક પરમિટમાં એને મેળ પડશે કે નહીં પડે? જી, જો તમારો જે પ્રશ્ન જે છે એમાં પહેલા પ્રશ્નની વાત કરીએ કે જે કોર્ટ કેસ અંગેની, તો એમાં સારું છે કે તમે બંને વિગત આપી। હવે એના અનુસંધાનમાં જોઈએ તો ગણતરી એવું થાય છે કે હાલ 2025માં થોડી ધીરજ રાખવી પડે અને શક્ય હોય તો તમારે એ અંગે કંઈ પણ ધીરજ રાખી કાયદાકીય અને વડીલો કે વ્યવહારુ વ્યક્તિઓના માર્ગદર્શન સાથે શું નિર્ણય લેવો એ અંગે તમે ત્યાં વાતચીત કરવા માટે પણ પ્રયત્ન કરવા। તમારા માટે 2026ના મધ્ય પછી, એટલે કે એકાદ વર્ષ પછી સમય થોડોક વધુ અનુકૂળ બની રહ્યો છે, એટલે એ દરમિયાન કોઈ જગ્યાએથી તમારે વાત અંગે તમારા માટે વિચારણીય થાય તેવું બને। હવે બીજો જે પ્રશ્ન જે છે એના માટે એ પણ કહેવાય કે તમારે નવેમ્બર 2025 સુધી થોડીક ધીરજ રાખવી। જે પણ તમારે કામકાજ અંગેના કાગળિયા હોય, પ્રોસિજર હોય, એ અંગે તમે યોગ્ય રીતે પ્રયત્ન કરતા રહેજો, તો જેથી કરીને નવેમ્બર માસ બાદ તમને એમાં પણ ધીરે ધીરે અનુકૂળતા આવી જાય તેવું બની શકે। આ બંને કાર્ય માટે જો તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને તમે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો અને આ બંને પ્રશ્ન માટે પ્રાર્થના કરો, એ તમારા માટે અગત્યનું છે। જી, અન્ય એક કોલર જોડાયા છે અનિતાબેન। હેલો હેલો, આપની જન્મ તારીખ કહેશો બેન? 11/8/2000। ફરી એકવાર કહેશો? 11/8/2000। સમય અને સ્થળ જણાવશો? 6:55 સવારના કે રાત્રિના? સવારે। જી, જન્મ સમય સ્થળ કહેશો આપનો? સુરત। શું પૂછવાનું છે આપને? મારા છોકરાના લગ્ન માટે પૂછવાનું છે।
જી જી, જો અત્યારે તો લગ્ન યોગ ચાલી રહ્યો છે. 2025, 26, 27 ત્રણેય વર્ષ ઘણા સારા છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ કે રઘવાટ કર્યા વગર તમે લગ્ન વિષયક બાબતે જ્યાં પણ વાતચીત થતી હોય, મિલન મુલાકાત કરવી, વાતચીત કરવી એ વધુ યોગ્ય લાગે છે. વ્યવહારુ અભિગમ રાખીને આગળ વધો. સમય તમારા માટે અનુકૂળ દેખાઈ રહ્યો છે. એટલે કંઈ પણ પ્રકારના રઘવાટ કે ચિંતા પણ ન કરવી. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, તેમજ શુક્રવારના દિવસે એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ તો ત્યાં આગળ એક નંગ કપૂરની ગોટી, જ્યાં વસ્તુ રાખવાના પાત્ર જ્યાં અર્પણ લોકો કરતા હોય ત્યાં આગળ અર્પણ કરી અને 2 હાથ જોડી પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું છે. પાર્વતી માતાજીના પણ આશીર્વાદ લેવાના, ઉપસ્થિત દેવદેવીના આશીર્વાદ લઈ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. થોડીક આ પ્રકારની ભક્તિ જે રોજિંદી ભક્તિમાં એ કરતા હોય એમાં થોડુંક આ પ્રકારનું વધારાનું કરવું, પ્રાર્થના કરવી, જેથી કરીને એને કોઈ સારી જગ્યાએ કોઈ સારા અનુકૂળ પાત્ર સાથે વાત નક્કી થઈ શકે. અન્ય એક કોલર જોડાયા છે, પ્રકાશભાઈ. આપની જન્મ તારીખ કહેશો? જય જિનેન્દ્રબેન. હેલો. જી, જન્મ તારીખ જણાવશો આપની? 11/4/1963. સમય અને સ્થળ જન્મ કહેશો? સમય સવારે 4:30 વાગે વટામણ ગામ. જી, શું પૂછવાનું છે? બસ હવે ભવિષ્ય કેવું છે એમનું? જી, જો ભવિષ્ય અંગે એટલું વાત કરીએ કે ભવિષ્યમાં આપણે શું છે, એટલે એમાં આપણે થોડુંક જોઈ લઈએ કે આર્થિક, સામાજિક, આરોગ્યલક્ષી કઈ બાબત હોય તો ત્રણેય બાબતોમાં એવું છે કે એના માટે થોડોક અનુકૂળ સમય તો છે જ. એટલે કે મોટી ચિંતા કરવા જેવું લાગતું નથી. જ્યાં પણ દ્વિધા જણાય તે અંગે યોગ્ય માર્ગદર્શન લઈ અને વ્યવહારુ નિર્ણય લેવું એ વધુ હિતાવહ દેખાય છે. અને બીજી વસ્તુ એ કીધી કે તમારા માટે જો દરરોજ જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોવ, આમે તમે જૈન ધર્મના ફોલોઅર એવું લાગ્યું તો તમે ઘરે બેસીને જ તમારા કોઈ પણ મંત્રના જાપ કરો અને જો શક્ય હોય તો દેરાસર જઈ અને ત્યાં પણ તમારા આગળના ભવિષ્ય અને સુખાકારી માટે તમે પ્રાર્થના કરો. એ તમારા માટે વધુ અગત્યનું છે. જી, અન્ય એક કોલર જોડાયા છે, વિશાલભાઈ. આપની જન્મ તારીખ કહેશો? 30/5/1984. સમય અને સ્થળ? સમય સવારે 5:45, સ્થળ બોટાદ. શું પૂછવાનું છે આપને? અત્યારે મારે મકાનના યોગ છે. હું ભાડાના મકાનમાં રહું છું અને મકાન લેવું કે ન લેવું, આવતી 2027 મારે વૃષભ રાશિ ઉપર શનિદેવની એક 7 વર્ષની દશા છે. તો મકાન લેવું કે પૈસા હાથ ઉપર રાખવા, યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. જો તમારો જે પ્રશ્ન છે મકાન લેવા બાબતે, અત્યારે 2025માં મકાન તમે લઈ શકો એવા યોગ છે. હા, તમે લોન ભરવા અંગે કોઈ દ્વિધા અનુભવતા હો તો તમે લોન કેટલા હપ્તાની છે અને તમારો સ્તોત્ર લોન ભરવા અંગેનો કેવો છે એ અંગે કોઈ નાણાકીય સલાહકારની પણ સલાહ લઈ અને નિર્ણય તમે લઈ શકો છો. એટલે હાલમાં તો તમે મકાન લેવાના યોગ છે. આગળ તમે શનિની મહાદશાની વાત કરી. હંમેશા એટલું યાદ રાખવાનું કે શનિની મહાદશા હોય કે નાની પનોતી હોય કે મોટી પનોતી હોય, એ હંમેશા એવું હોય છે કે ગોચરના અન્ય ગ્રહોના ભ્રમણ પર એની અસર વધુ ઉતાર ચઢાવવાળી આપતી હોય. એટલે કે પૂરેપૂરી તમારે અસર એ સમયગાળા દરમિયાન સુધી નકારાત્મકતા રહે એવું પૂરેપૂરું બનતું હોતું નથી. ક્યારેક કોઈ વક્રી ગ્રહનો પ્રભાવ વધારે હોય તો ડિસ્ટર્બન્સ વધારે હોય અને ઓછો હોય તો ઓછું પણ હોઈ શકે. એટલે ઘણીવાર લાંબા સમયની શનિની મહાદશા, લાંબા સમયગાળાની મહાદશા છે
એટલે તમારે પૂરેપૂરો સમય પરીક્ષાનો જાય એવું તમારે ચિંતાજનક વિચારવું નહીં. જ્યારે પણ ગોચરમાં અન્ય ગ્રહ બળવાન થતા હોય, એના દ્રષ્ટિ સંબંધ સારા થતા હોય તો એ દરમિયાન પણ થોડોક સારો સુધારો આવી શકે. એટલે આના માટે તમારે ખોટી લાંબી ચિંતા ના કરવી. છતાં પણ તમારા મનમાં વિચારો વધુ રહેતા હોય તો તમે આ બાબતે કોઈવાર સમય લઈ, તમારે રહો છો એની નજીકમાં કોઈ સ્થાનિક વિદ્વાન હોય એનું માર્ગદર્શન લઈ અને તમે આ બાબતે ચર્ચા પણ કરી શકો છો. અને છતાં પણ તમે જો દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચશો તો તમારા માટે દરેક બાબતે અનુકૂળતા રહી શકે તેવું આપણે કહી શકીએ. જી જી. અન્ય એક કોલર જોડાયા છે, જિગ્નેશભાઈ, આપની જન્મ તારીખ કહેશો? 26 મે 1970. જી. સમય અને સ્થળ કહેશો? સમય છે રાતના 11:45 અને સ્થળ છે મુંબઈ. જી. શું પૂછવાનું છે આપને? અમારા આરોગ્ય બાબતે 2 ક્વેશ્ચન છે. ગળામાં કેન્સરની ગાંઠ હતી તો કેવું રહેશે? અને બીજો ક્વેશ્ચન એ હવે મારે ભારત જવાનો યોગ કાયમ મળે હવે ક્યારે થશે? જી. જુઓ, તમારો જે આરોગ્યલક્ષી પ્રશ્ન જે છે એમાં વિચાર કરીએ તો હાલના તબક્કે કોઈ મોટી દ્વિધા ચિંતા થાય તેવું લાગતું નથી. આરોગ્યની સુખાકારી માટે જે પણ તમારે દાક્તરી માર્ગદર્શન મળ્યું હોય એને અનુસરવું એટલે તમને થોડી રાહત પણ મળશે. હાલમાં કોઈ મોટી ગંભીર બાબત જેવું લાગતું નથી એટલે તમારે થોડા વ્યવહારુ બનવું, દાક્તરી માર્ગદર્શન અનુસરવું એ વસ્તુ વધુ અગત્યની બને છે, જેથી કરીને ચિંતા ટળી શકે. અને તમારો જે બીજો પ્રશ્ન જે છે એના માટે પણ તમારે એટલું કહી શકાય કે એના માટે તમારે પ્રયત્ન કરવો હોય તો અત્યારે 2025માં પણ સમય અનુકૂળ તો છે જ. જો તમે એ અંગે પણ યોગ્ય માર્ગદર્શન મળતું હોય તો તે અંગે તમારે 2025માં વિચારી શકાય ખરું. પરંતુ તમારા કેસમાં દરેક જગ્યાએ માર્ગદર્શન લઈને આગળ વધવું એ પણ સલાહભર્યું છે. આ હેતુથી જો તમને જેટલી અનુકૂળતા હોય એ મુજબની ભક્તિ કરવી અને એમાં પણ તમારે શંકર ભગવાનના મંત્રના જાપ મનમાં શક્ય હોય એટલા જપવા, થોડું ધ્યાન ધરવું એ તમારા માટે વધુ અગત્યનું બને છે. અને એકવાર હનુમાન ચાલીસાના પણ પાઠ વાંચો એ પણ અનુકૂળ છે. જી જી. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે તમને વિચારો વધુ આવે, નાની નાની બાબતોમાં વિચારો વધુ રહે તેવું બને. એને કારણે તમે કોઈ જગ્યાએ દ્વિધામાં ના અનુભવાઓ કે ખોટી ચિંતામાં ના આવો તેનું પણ ધ્યાન રાખવું ઈચ્છનીય છે. શબ્દ પર અંકુશ રાખવો એટલે વાતચીત કરવા દરમિયાન ક્યાંય પણ ગેરસમજ ન થાય તેવું બને. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું લાગે છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. નાના નાના કામ તમને આજે વધુ વ્યસ્ત કરી દે. દિનચર્યા એમાં જ તમારા સમયમાં પસાર થઈ જાય તેવું બને. સહકારની ભાવના આજે તમારામાં જોવા મળે. તમે વ્યસ્તતા વચ્ચે પણ અન્યને સહકાર આપવા તત્પર બનો તેવું પણ કહી શકાય. ધાર્મિક પ્રભાવ આજે તમારી વિચારસરણી, આચરણમાં પણ સારો જોવા મળે. મિથુન રાશિ, આ જાતકોને આજે સગા, સ્નેહી, મિત્રો, પરિચિતો સાથે વાર્તાલાપ વધે. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું પણ બને. ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં પણ વધુ જળવાય. વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાય, કોઈ નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. જી. કોલર મિત્ર જોડાયા છે તુષારભાઈ. તુષારભાઈ, આપની જન્મ તારીખ કહેશો? 27/8/1985. સમય અને સ્થળ જણાવશો? સમય છે રાત્રે 12:55, સ્થળ છે ડીસા. શું પૂછવાનું છે આપને? આરોગ્ય લક્ષી અને વ્યવસાય લક્ષી. જી જી.
જો તમારા જે બંને પ્રશ્ન જે છે આરોગ્યલક્ષી અને વ્યવસાયલક્ષી, તો એમાં બંને અંગે એટલું કહીએ કે 2025માં તમે થોડીક ધીરજ બંને બાબતે રાખજો. આરોગ્ય બાબતે જ્યાં પણ જરૂર હોય ત્યાં દાક્તરી માર્ગદર્શન લેવું ઈચ્છનીય છે. મોટી ગંભીર બાબત તો બંને પ્રશ્નોમાં જણાતી નથી. અને જે તમારો બીજો પ્રશ્ન છે એમાં પણ તમારે ધીરજ રાખી કામકાજમાં ધ્યાન આપવું એ વધુ ઈચ્છનીય છે. 2026 તમારા માટે આશાસ્પદ છે. તમારી પરિસ્થિતિમાં પણ તમારી ગણતરી મુજબનો ધીરે ધીરે સુધારો થતો જાય તેવું પણ તમને અનુભવમાં આવે તેવું બનવા જોગ છે. એટલે તમે જે પણ કામકાજમાં વ્યસ્ત છો એમાં થોડીક એકાગ્રતા રાખો. કામકાજ અંગેના કંઈ પણ સારા વિચાર કરો અને હિતેચ્છુનું માર્ગદર્શન લઈને પણ આગળ વધતા રહો. એ તમારા માટે હાલના સમય માટે અનુકૂળ છે કે જેની સારી અસર 2026માં પડી શકે. હવે આ બંને કાર્યમાં સફળતા મળે, સારું રહે એ હેતુથી જો તમે તમારી રોજિંદી ભક્તિ ઉપરાંત જો અઠવાડિયામાં એકવાર કે દરરોજ જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પ્રાર્થના કરવી અને ખાસ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ તમારા માટે વધુ અગત્યનું બને છે. જી, અન્ય એક કોલર જોડાયા છે, ધવલભાઈ. હેલો, આપના જન્મ તારીખ જણાવશો? 15/1/1991. સમય અને સ્થળ કહેશો? 9:45 રાત્રે અને સ્થળ છે અમરેલી. શું પૂછવાનું છે આપને? લગ્ન ક્યારે થશે અને કઈ રાશિની છોકરી સાથે કરવા વધુ સારું રહેશે? જી, જો લગ્ન યોગ માટે એટલું કહેવાય કે અત્યારે લગ્ન યોગ ચાલી રહ્યો છે તમારા માટે. 2025, 26, 27 ત્રણેય વર્ષ સારા છે, પરંતુ ઉતાવળ વૃત્તિ ખાસ 2025માં ન કરવી. યોગ્ય જગ્યાએ વાતચીત કરવી, ધીરજ રાખવી, ધીરજથી આગળના જવાબ આપવા એ તમારા માટે હાલ માટે સમય એવો લાગી રહ્યો છે. પ્રયત્ન તમારે ચાલુ જ રાખવા જેથી કરીને આગળ તમને એનું સારું ફળ મળે, કારણ કે આગળ પણ સમય થોડોક અનુકૂળ છે. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચે એ એના માટે વધુ અગત્યનું બને છે. તદુપરાંત ગુરુવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર હોય, ગુરુવારના દિવસે નજીકના મંદિરે પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને એકાદ ચપટીક જેટલી ચણાની દાળ પીપળાના વૃક્ષ નીચે પક્ષીના ચણ તરીકે જો ક્યાંક મૂકી શકાતી હોય તો પક્ષીના ચણ તરીકે એકાદ ચપટીક જેટલી ચણાની દાળ અર્પણ કરી અને પ્રાર્થના કરવી, જેથી કરીને એને આ અંગે થોડીક સાનુકૂળતા વધી જાય. જી, અને એક કોલર જોડાયા છે, જયસિંહભાઈ. હેલો, આપની જન્મ તારીખ કહેશો? હા, 7/5/1972. સમય અને સ્થળ જણાવશો? અમદાવાદ. સમય જન્મનો? સવારે 7 વાગે. શું પૂછવાનું છે આપને? અરે મેં ફ્લેટ લીધો છે જી, તો આવતા મહિને મારે 20 તારીખ પછી ચાવી આપવાના છે, તો ક્યારે હું રહેવા જઈ શકું? ગણેશ ચતુર્થીના દિવસે રહેવા જઈ શકું? જી, જો આ તમારો બહુ સમજણપૂર્વકનો અને મુહૂર્ત શાસ્ત્રનો પ્રશ્ન છે. હવે ગણેશ ચતુર્થીનો આપણે એક એવું કહેવાય છે કે ભગવાનનો દિવસ છે એટલે ઘણા લોકો એને એ કરતા હોય, પરંતુ એ જોવા જઈએ તો ગુજરાત સિવાય અન્ય ક્ષેત્રોમાં અથવા અન્ય લોકોમાં આ માન્યતા હોય છે, પરંતુ મુહૂર્ત શાસ્ત્રમાં આપણે ત્યાં એક એવી પરંપરા છે કે શક્ય હોય તો ભાદરવા મહિનામાં આ બાબતે મુહૂર્ત કરવું ટાળવું, અને શક્ય હોય તો એ પછી આસો મહિનામાં કે માગશર મહિનામાં આ બાબતે જો અનુકૂળ કોઈ દિવસ તમને આવતો હોય તો તમે સ્થાનિક વિદ્વાનના માર્ગદર્શન સાથે તમે એ દિવસ નક્કી કરી અને તમે જઈ શકો છો. એટલે શક્ય હોય તો તમે આસો અથવા માગશર મહિનામાં પ્રયત્ન કરો, છતાં પણ તમારે અન્ય કોઈ કારણ હોય તો અન્ય કંઈ પ્રતિકૂળતા હોય તો તમારે એક આ શ્રાવણ મહિનો નજીક છે
તો શ્રાવણ મહિનામાં કોઈ સારો દિવસ નજીકના વિદ્વાન પાસેથી જાણી અને ત્યારે કરાવી લો એ વધુ ઈચ્છનીય છે. અન્ય એક કોલર જોડાયા છે, નરેન્દ્રભાઈ. આપની જન્મ તારીખ કહેશો? 31/7/63. સમય અને સ્થળ જણાવશો જન્મનું? હેલો, જન્મનું સમય અને સ્થળ જણાવશો ભાઈ? જન્મનો સમય સવારે 10:30 અમદાવાદ. જી, શું પૂછવાનું છે આપને? મારે સુરેન્દ્રનગર પ્લોટ વેચાતો નથી. શું? ફરી એક વાર કહેશો? જિલ્લામાં પ્લોટ વેચાતો નથી. પ્લોટ મકાનનો. જી, જો તમારે એના માટે અત્યારે પ્રયત્ન કરો, કારણ કે 2025-26 તમારા માટે આશાસ્પદ છે. એટલે જો તમે એ બાબતે કંઈ પણ માર્ગદર્શન હેઠળ કે વ્યવહારુ અભિગમથી તમે આ બાબતે ધ્યાન આપશો તો તમારા માટે એ વસ્તુ વધુ અનુકૂળ બને તેવું લાગી રહ્યું છે. હવે આ હેતુથી જો તમે દરરોજ જે સવારે દત્તવાવનીના પાઠ વાંચો અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને તમે યોગ્ય પ્રયત્ન કરો તો તમારો આ સમયગાળા દરમિયાન સારી અનુકૂળતા મુજબ તમારો આ મકાનનું કામ થઈ જાય, પ્લોટ વેચવાનું એવું બની શકે. એટલે ઉતાવળ રઘવાટ ના કરતા યોગ્ય સમજણપૂર્વક કામ કરજો, સારી રીતે કામ થાય તેવું તો લાગી રહ્યું છે. જી, હવે આગળ આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. લાગણીશીલ વર્તન તમારું જોવા મળે. તમારે આજે વિચારો, વર્તનમાં લાગણીનો પ્રભાવ વધે. જૂના સ્મરણો વધુ તાજા થાય, કોઈ પ્રસંગ યાદ આવે તેવું પણ બને. સહયોગ પણ તમને વધુ મળે તમારા કામકાજમાં એવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા, ચિંતા, વિટમણા આજે તમારામાં કંઈ પણ બાબતે રહે તેવું બની શકે. આરોગ્ય અંગે કોઈ તકેદારી રાખવાની હોય તો તે તકેદારી રાખવી ઈચ્છનીય છે. ધીરજનો અભાવ આજે તમારા કામકાજમાં, સ્વભાવમાં વધુ જોવા મળે. આતુરતા, ઉશ્કેરાટ નિયંત્રણમાં રાખવી પણ સલાહભરી છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા વિચારો અને કામકાજમાં વધુ જોવા મળે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય થાય તેવું પણ બને. સહકર્મીને સહયોગ આપો અને એમાં પણ તમને આજે થોડોક ઉત્સાહ જોવા મળે તેવું બની શકે. જી, અન્ય એક કોલર મિત્ર જોડાયા છે, પ્રતિક. હેલો, હેલો, આપની જન્મ તારીખ કહેશો? 30/7/79. સમય અને સ્થળ કહેશો? સુરેન્દ્રનગર અને સમય છે સવારે 10:15. શું પૂછવાનું છે આપને? મારે જોબ માટે પૂછવાનું છે. નોકરી. જી 30/7/79. જી જી. શું જોબ માટે? હાજી, જોબ માટે. એટલે તમારે ગવર્મેન્ટ ક્ષેત્રમાં કે પછી પ્રાઇવેટ સેક્ટરમાં કે કઈ રીતે તમે? પ્રાઇવેટમાં. ઠીક છે. જો તમે જોબ માટે છે એટલે તમારે નવી જોબ લેવી છે કે વર્તમાન જોબમાં કંઈક તકલીફ છે એ તમે ચોખ્ખું નથી કર્યું. પણ જો તમને એટલી વસ્તુ કહી દઉં કે હાલમાં વર્તમાન જોબ હોય તો એમાં પણ થોડીક ધીરજ અને વ્યવહારુતા રાખવી એ વસ્તુ વધુ અગત્યની છે. અને નવી જોબ માટે તમે પ્રયત્ન કરતા હોય તો ત્યાં પણ કેવી અનુકૂળતા છે તે પણ કોઈ વ્યક્તિનું માર્ગદર્શન લેવું. ટૂંકમાં અત્યારે 2025નો સમય તમારા માટે થોડાક વ્યવહારુ અભિગમ સાથે નિર્ણય લેવાનો છે. એટલે યોગ્ય માર્ગદર્શન સાથે તમે નિર્ણય લો એ વધુ સલાહભર્યું છે. જોબ અંગે કંઈ પણ દ્વિધા હોય તો તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો એ વસ્તુ વધુ અગત્યની છે. જી, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામમાં ઉત્સાહ વધુ આવે તેવું બને. કંઈ પણ વાત એવી બને જેને કારણે ઉત્સાહ થાય. મિત્રો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ ચર્ચાઓ થાય.
આજે દિનચર્યામાં પણ થોડોક ઉત્સાહ ઉમંગનો વર્તારો જોવા મળે. વૃશ્ચિક રાશિ કે જ્યાં નામાંક્ષર છે ન અને ય, નવા વિચારો આવે, નવું કરવાની વૃત્તિ જાગે તેવું પણ બને. થોડીક વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં વધુ દેખાય તેવું પણ બને. ધાર્મિક ભાવના આજે તમારા આચરણમાં પણ જોવા મળી શકે. ધન રાશિ, થોડીક ધીરજ આ જાતકોએ રાખવી એની દિનચર્યામાં જરૂરી છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. વાહન ધીમે ચલાવવું એ પણ અગત્યનું છે. જે હવે આગળની અને અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, પરિવાર સાથે સમય પસાર થાય તેવું પણ બને. નવી વાત જાણવા મળે, શીખવા મળે. સાહસ વૃત્તિ તમારી દિનચર્યામાં પણ વધે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ, કામકાજમાં તમને નવીન વિચાર આવે, નવું કરવાનું સૂઝે તેવું પણ બને. આજે તમને કોઈ સારા પરિવર્તન થાય તેવા વિચારો આવે. થાકની અસર પણ આજે દિનચર્યામાં ક્યાંક જોવા મળી શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ, પારિવારિક કાર્ય આજે વધે તેવું પણ બને. વડીલોનો સહયોગ તમને મળે, ઉત્સાહ પણ સારો જોવા મળે તેવું બને. જી હેમલભાઈ, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ અને ઊંડાણપૂર્વક જાણકારી આપી તે બદલ આપનો આભાર. નમસ્કાર. આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. અને અપડેટ્સ માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.